કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે જોઈશું ધોરણ 4 ઇંગ્લિશ. ધોરણ 4નું ઇંગ્લિશ જોઈશું, જેમાં સત્ર 2 યુનિટ 8 માય મૂડ્સ માય ફિલિંગ વિશે જોઈશું. તો જે સ્ટોરી આપેલી છે યુનિટ 8 માય મૂડ માય ફિલિંગ, તો યુનિટ જે 8 છે તેની આપણે સ્ટોરી જોઈશું. લિસન ટુ ધ સ્ટોરી ભક્ત પ્રહલાદ. અને ભક્ત પ્રહલાદ વિશેની જે સ્ટોરી એટલે વાર્તા આપેલી છે તે આપણે જોઈશું. તો શરૂ કરીએ. ધેર વોઝ અ કિંગ નેમ્ડ હિરણ્યકશિપુ. કિંગ એટલે થશે રાજા, નેમ્ડ એટલે કે નામનો, હિરણ્યકશિપુ એટલે કે હિરણ્યકશિપુ રાજાનું નામ છે. એટલે કે હિરણ્યકશિપુ નામનો એક રાજા હતો. ધેર વોઝ અ કિંગ નેમ્ડ હિરણ્યકશિપુ એટલે કે હિરણ્યકશિપુ નેમ્ડ એટલે કે નામનો, કિંગ એટલે કે રાજા હતો. હી હેડ અ સન નેમ્ડ પ્રહલાદ. હી એટલે તેની, સન એટલે કે પુત્ર, નેમ્ડ એટલે કે નામનો, પ્રહલાદ એટલે કે પ્રહલાદ એમના છોકરાનું નામ છે. તેને પ્રહલાદ નામનો એક પુત્ર હતો. હી હેડ અ સન નેમ્ડ પ્રહલાદ. તેને પ્રહલાદ નામનો પુત્ર હતો. સન એટલે કે પુત્ર, SON સન એટલે કે પુત્ર, NAMED નેમ્ડ એટલે કે નામનો થશે અહીંયા KING કિંગ એટલે થશે રાજા. તો આ છે મિત્રો, આપણે સ્પેલિંગો પણ જોઈશું, સાથે સાથે અનુવાદ પણ સમજીશું. તો હી હેડ અ સન નેમ્ડ પ્રહલાદ. તેને પ્રહલાદ નામે પુત્ર હતો. પ્રહલાદ વોઝ અ પરમ ભક્ત ઓફ ગોડ વિષ્ણુ. તો પ્રહલાદ વોઝ અ પરમ ભક્ત, ગોડ GOD, ગોડ એટલે થશે ભગવાન, વિષ્ણુ. તો પ્રહલાદ એ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. એટલે કે પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. હિઝ ફાધર ડીડ નોટ લાઈક એની વિષ્ણુ ભક્ત. હિઝ ફાધર એટલે કે હિઝ એટલે કે તેના, ફાધર એટલે કે પિતા, અને ડીડ નોટ લાઈક એટલે કે ગમતું ન હતું. એની એટલે કે કોઈ પણ વિષ્ણુ ભક્ત એટલે કે વિષ્ણુનું જે ભક્ત હોય એ તેના પિતાને ગમતું નહોતું. તો તેના પિતાને કોઈ પણ વિષ્ણુ ભક્ત ગમતા નહીં. હિઝ ફાધર ડીડ નોટ લાઈક એની વિષ્ણુ ભક્ત. તો તેના પિતાને કોઈ પણ વિષ્ણુના ભક્ત ગમતા નહોતા. સો હી ટ્રાય ટુ કિલ હિઝ સન. સો હી ટ્રાય એટલે કે પ્રયત્ન કર્યો. પ્રયત્ન કરવો, કિલ એટલે મારવું થશે, KILL કિલ એટલે કે મારી નાખવું, TRIED ટ્રાય એટલે કે પ્રયત્ન કર્યો, સન એટલે થશે પુત્ર. તો તેમણે પોતાના પુત્રને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. સો હી ટ્રાય, તેથી હી એટલે કે તેમને, ટ્રાય એટલે કે પ્રયત્ન કર્યો, કિલ એટલે મારવાનો, હિઝ સન એટલે કે તેના પુત્રને. તેથી તેમણે તેમના પુત્રને મારી નાખવાનો પ્રયાસ કર્યો. હિઝ ફાધર સેન્ટ સોલ્જર ટુ કિલ હિમ. હિઝ ફાધર એટલે કે તેના પિતાએ, સેન્ટ એટલે કે મોકલ્યા, સોલ્જર એટલે કે થશે સૈનિકો, કિલ એટલે કે મારવા માટે, હિમ એટલે કે તેના પિતાએ તેને મારી નાખવા માટે સૈનિકો મોકલ્યા. બટ ગોડ વિષ્ણુ સેવડ હિમ. પણ ભગવાન વિષ્ણુએ તેને બચાવ્યો. હિઝ ફાધર થ્રુ હિમ ફ્રોમ ધ ટોપ ઓફ માઉન્ટેન. હિઝ ફાધર એટલે કે તેના પિતાએ, થ્રુ એટલે કે ફેંક્યો, હિમ ફ્રોમ ધ ટોપ ઓફ માઉન્ટેન. ટોપ એટલે થશે ટોચ, અને માઉન્ટેન TOP ટોપ એટલે થશે ટોચ, અને MOUNTAIN માઉન્ટેન એટલે થશે પર્વત. તો તેના પિતાએ પર્વતની ટોચ ઉપરથી ફેંક્યો. બટ ગોડ વિષ્ણુ સેવડ હિમ. બટ ગોડ વિષ્ણુ સેવડ હિમ. પણ ભગવાન વિષ્ણુએ તેને બચાવ્યો. બટ ગોડ વિષ્ણુ સેવડ હિમ. હિઝ ફાધર ટ્રાય ટુ કિલ હિમ વિથ સ્નેક પોઈઝન. હિઝ ફાધર એટલે કે તેના પિતાએ, TRIED ટ્રાય એટલે કે પ્રયત્ન કર્યો, કિલ એટલે કે મારવું, KILL હિમ એટલે તેને, વિથ એટલે સાથે, સ્નેક્સ પોઈઝન એટલે કે સાપનું ઝેર, SNAKES POISON સ્નેક પોઈઝન એટલે કે સાપનું ઝેર. તો દેખો મિત્રો, અહીંયા તેના પિતાએ સાપના ઝેરથી તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. હિઝ ફાધર ટ્રાય ટુ કિલ હિમ વિથ સ્નેક પોઈઝન. તેના પિતાએ સાપના ઝેર વડે મારી નાખવાનો પ્રયત્ન કર્યો. બટ પણ ગોડ વિષ્ણુ સેવડ હિમ. પણ ભગવાન વિષ્ણુએ તેને બચાવી લીધું. ધેન વન ડે એટલે કે તેથી એક દિવસે, ધેન વન ડે પછી એક દિવસે,
ધેન વન ડે એટલે કે પછી એક દિવસે કિંગ સિસ્ટર હોલિકા સેડ, કિંગ એટલે કે રાજાની, સિસ્ટર એટલે થશે બહેન, SISTR સિસ્ટર એટલે થશે બહેન, હોલિકા સેડ એટલે કે હોલિકાએ કહ્યું, આઈ એમ બ્લેસ્ડ, આઈ એમ બ્લેસ્ડ, બ્લેસ્ડ એટલે કે વરદાન મળેલું, આઈ એમ બ્લેસ્ડ, BLESSED, બ્લેસ્ડ એટલે કે વરદાન થશે, એટલે કે મને વરદાન મળેલું છે. ફાયર કેન નોટ બર્ન મી, ફાયર એટલે કે આગ એટલે કે અગ્નિ, કેન નોટ બર્ન, બર્ન એટલે કે બાળી શકે, મી એટલે કે મને, એટલે કે અગ્નિ મને બાળી શકે નહીં. ફાયર કેન નોટ બર્ન મી, સો જેથી, તેથી આઈ વિલ કિલ પ્રહલાદ, તેથી હું પ્રહલાદને મારી નાખીશ. સો એટલે તેથી, આઈ એટલે હું, કિલ એટલે કે મારી નાખું, પ્રહલાદ એટલે પ્રહલાદ, તેથી હું પ્રહલાદને મારી નાખીશ. ધ કિંગ એગ્રીડ, કિંગ એટલે થશે રાજા, KING, કિંગ એટલે થશે રાજા, એગ્રીડ એટલે કે સંમત થયા, AGREED, એગ્રીડ એટલે કે સંમત થયા, એટલે કે સહમતિ બતાવી, તેથી રાજાએ સહમતિ બતાવી. સો ધ કિંગ એગ્રીડ એટલે કે રાજાએ સહમતિ બતાવી. પછી મિત્રો આગળ શું થાય છે આપણે જોઈએ તો હોલિકા સેટ ઓન ફાયર, હોલિકા સેટ ઓન ફાયર એટલે કે હોલિકા અગ્નિમાં બેઠી, સેટ એટલે કે બેઠી, ફાયર એટલે થશે અગ્નિ. પ્રહલાદ વોઝ ઇન હર લેપ, લેપ એટલે થશે ખોળો, LAP, લેપ એટલે ખોળો. પ્રહલાદ વોઝ ઇન હર લેપ એટલે કે પ્રહલાદ તેના ખોળામાં હતો. શી યુઝડ હર પાવર, યુઝડ એટલે ઉપયોગ કરી રહ્યો હતો, ઉપયોગ કરી રહી હતી. હર પાવર, હર એટલે કે તેનો, પાવર એટલે શક્તિનો, રોંગ એટલે કે WRNG, રોંગ એટલે કે ખોટું, ખોટા કામમાં. સો એટલે જેથી, હર એટલે કે તેનો, મેજિકલ MAGICL, મેજિકલ એટલે કે જાદુઈ, પાવર એટલે શક્તિ, ડીડ નોટ વર્ક એટલે કે કામ કર્યું નહીં. શી યુઝડ હર પાવર, શી યુઝડ હર પાવર ફોર રોંગ એટલે કે તેને ખોટા કામ માટે તેની શક્તિનો ઉપયોગ કર્યો. સો એટલે તેથી, હર મેજિકલ પાવર ડીડ નોટ વર્ક એટલે કે તેની જાદુઈ શક્તિની અસર થઈ નહીં. શી વોઝ બર્ન ઇન ફાયર, તે અગ્નિમાં બળી ગઈ. સી એટલે તે, બર્ન એટલે બળી ગઈ, ઇન ફાયર એટલે કે અગ્નિમાં, BURNT, બર્ન એટલે કે બળી ગઈ, ફાયર એટલે થશે અગ્નિ, FIRE, ફાયર એટલે થશે અગ્નિ, એટલે કે તેથી તે અગ્નિમાં બળી ગઈ. ગોડ વિષ્ણુ સેવ્ડ પ્રહલાદ, અને ભગવાન વિષ્ણુએ પ્રહલાદને બચાવી લીધો. ગોડ એટલે કે ભગવાન થશે વિષ્ણુ, પછી સેવ્ડ, SAVED, સેવ્ડ એટલે કે બચાવ્યો, પ્રહલાદ એટલે કે પ્રહલાદ, તો ભગવાન વિષ્ણુએ પ્રહલાદને બચાવી લીધો. તો અહીંયા મિત્રો જે સ્ટોરી હતી એ સ્ટોરીના પહેલા ભાગમાં તમને દેખાય છે કે પ્રહલાદને સૈનિકો દ્વારા ફેંકી નાખવામાં આવે છે, પણ ભગવાન વિષ્ણુ તેમને બચાવી લે છે. પછી અહીંયા પણ સાપના ભોજન દ્વારા મારી નાખવા માટે પ્રયત્ન કરવામાં આવે છે, છતાં પણ તેને કંઈ થતું નથી. ભગવાન વિષ્ણુ શું કરે છે, એમને બચાવી લે છે. પછી હોલિકા ખુદને જે વરદાન હોય છે કે તે અગ્નિમાં બળી નથી શકતી, એટલે તેના ખોળામાં બેસાડીને પ્રહલાદ લઈને બેસે છે પ્રહલાદને મારી નાખવા માટે, પણ તેની જે જાદુઈ શક્તિ હતી એ કામ કરતી નથી અને ખુદ હોલિકા બળીને રાખ થઈ જાય છે, પણ પ્રહલાદને કંઈ થતું નથી. તો આ હતી સ્ટોરી ભક્ત પ્રહલાદ, એટલે કે જે ભક્તિ કરે છે તેને પ્રભુ બચાવે છે. તો અહીંયા મિત્રો આપણે સ્પેલિંગો પણ જોયા, સ્ટોરીનો અનુવાદ પણ જોયું, અને હવે આપણે ગળા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું, કે જે સોલ્યુશન સમજવા માટે તમારે જે સ્ટોરી હતી એ સ્ટોરી સમજવી ખૂબ જ જરૂરી હતી. તો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. થેન્ક યુ સો મચ.